144 વર્ષ પછી આવેલો આ વખતનો કુંભ મેળો મારા માટે તો પહેલો અને કદાચ છેલ્લો કુંભ મેળો હોઈ શકે. હું પણ બધાની જેમ કંઈક મેળવવા માટે મેળામાં ગઈ હતી. કુંભ મેળાનો અનુભવ મને આખી જિંદગી યાદ રહેશે. આપણી કહેવત પ્રમાણે માણસ ધારે કાંઈક અને ઈશ્વર કરે કાંઈક. 11,000 કુંભ મેળાના રક્ષકોને એટલે કે ત્યાંનો સંપૂર્ણ પોલીસ સ્ટાફ ને 12 ફેબ્રુઆરી 2025 એ પણ પૂર્ણિમાના દિવસે મેં 11,000 રાખડીઓ આપી હતી અને બધાએ હર્ષ સ્વીકારી. એ જ મારા માટે અણમોલ લાગણીઓના ઉપહાર સમાન હતું. આ કાર્ય મારા હાથે થાય એવી પ્રભુની ઈચ્છા હતી કદાચ. માટે પ્રભુએ મારા પર આવેલી આફતને અવસરમાં ફેરવી નાખી. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? અને મને સમયની કિંમત સમજાણી કે આજે ત્રિવેણી સંગમમાં કોઈ નથી, ખાલી છે. અને કુંભ મેળામાં જાનના જોખમે પણ બધા સ્નાન કરવા આવતા હતા. કુંભ મેળામાં જવા માટે હું પણ 1 મહિનો મોડી પડી હતી અમુક કારણોસર. છેલ્લે તારણ તો એક જ આવે છે કે જે થાય છે તે સારા માટે જ થઈ રહ્યું છે. આ રક્ષાબંધનમાં ફક્ત 51 રૂપિયા તમારે તમારા જ હાથે તમને જ્યાં પણ શ્રદ્ધા હોય ત્યાં દાન કરવાના છે. જેમ કે ગાય માતાને ઘાસ, લાડવા, કેળા વગેરે રીતે તમે દાન કરી શકો છો. અને હું તમને યાદગાર રહે તેવી કુંભ મેળાવાળી રાખડી અને એક ફૂલ તથા બીજનું પેકેટ આપીશ, જે તમારે ભાઈ બહેને મળીને વાવવાનું રહેશે. ફક્ત એક જ વિનંતી છે કે તમે જે પણ બીજ વાવો તેની માહિતી ગૂગલમાંથી જાણીને વાવવો, જેથી કરીને તમારા બીજ સરસ રીતે ઉગી જાય. ચાલો આપણે બધા મળીને આ પવિત્ર તહેવારને યાદગાર બનાવીએ. હેપી રક્ષાબંધન ટુ ઓલ એન્ડ થેન્ક યુ.